સુરતથી એક આઘાતજનક ઘટના સામે આવી છે। પ્રેમમાં પડેલા યુવકે ઇન્સ્ટાગ્રામ પર 3 ભાવુક રીલ પોસ્ટ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે। ફરિયાદ બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે। સુરતના અલથાણ વિસ્તારમાંથી એક શોકજનક ઘટના સામે આવી છે, જ્યાં 27 વર્ષીય યુવકે પ્રેમ સંબંધમાં થયેલી નિરાશાની પાછળ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક રીલ પોસ્ટ કર્યા પછી આત્મહત્યા કરી લીધી છે। મૃતકનું નામ રાહુલ કુશવાહા છે, જે અપેક્ષાનગર વિસ્તારમાં રહેતો હતો। આત્મહત્યાની પહેલા તેણે 3 અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી હતી। રીલ્સમાં લખેલી પંક્તિઓમાં તેણે પોતાના દુઃખ અને આઘાત જાહેર રીતે વ્યક્ત કર્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક રીલ પોસ્ટ કરી હતી। આ રીલ્સ જોઈને તેની પત્ની ખુશ્બુ તાત્કાલિક ઘરે પહોંચી હતી અને રાહુલને હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું। અત્યારે પોલીસે રાહુલનો મોબાઈલ ફોન ફોરેન્સિક લેબોરેટરી મોકલ્યો છે, જેથી આ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી શકે છે। અલથાણ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।